સાધુએ કીધું રામ રામ. નગેટ શેઠ પૈસાનો અભિમાન આજે જ બપોરે વાત થઈ ને સંપત્તિનો ભય કેમ હોય તો કે સંપત્તિનું અભિમાન હોય ને એટલે ભય હોય. એને નગર શેઠ છું ગામનો હોય દરેક ગામમાં હોય એકાદ બે એવા હોય કે જે બધા વધારે પડતા એટલી એવથી હોય કે મને બધાએ માન આપવાનું હું બધે હોવો છે મને ન બોલાવે તો હું ન જાઉં ભલે મારું કલ્યાણ હોય તો બીજાને શું સાંભળવાનું આપણે હું જ બહુ જ્ઞાની છું એવું અભિમાનથી રાખતા એટલે રામ રામ કીધું સાધુએ હટ હટ આપણે કહીએ કોઈ આવું બોલવા આવે સાધુ ગામમાં આવ્યો હોય નવો અને આવી રીતે રામ રામ પૂછે તો આપણને એમ લાગે કે પૈસા માંગતો હશે એટલે હટ હટ એમ કીધું. સાધુએ ફરીથી પાછું કીધું રામ રામ. કઈ કામ ધંધો કરતો હોય આવી રીતે ભીખ માંગે છે સાધુભાઈ બોલ્યો શેઠ નીકળી ગયા આગળ લટાર મારવા માટે. સાધુને થયું કે આને કઈ પરચો બતાડવો પડશે. સાધુ નગર શેઠનો વેશ ધારણ કર્યો. આપણા ભારત દેશમાં એવા ઘણા બધા સાધુ સંતો થઈ ગયા જેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. અને હિમાલયમાં ઘણા બધા આવા સાધુ સંતો છે જેને ઘણી બધી પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ. એને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ એટલે એને પોતાનું રૂપ આખું બદલી નગર શેઠનું રૂપ થઈ ગયું અને એ નગર શેઠના બંગલા તરફ ગયો. બંગલા પર ગયો એટલે વોચમેન હતો. આવો આવો શેઠ નમસ્કાર ગુડ મોર્નિંગ એમ સુપ્રભાત જે બોલ્યો છે. તો નગર શેઠે કીધું કે જો ભાઈ ગામમાં છે ને મારા જેવો એક બહુરૂપિયો આવ્યો છે એટલે મારા જેવો જ વ્યક્તિ છે હા એને તું બંગલામાં આવવા દેતો નહીં. હા તમે કહો તમારો આદેશ તમારો હું ગુલામ છું નોકર છું તમે તો એમ કરવાનું. તો સાધુ જે નગર શેઠનો વેશ ધારણ કર્યો એ અંદર ગયો. પત્નીએ કીધું ચા બનાવું. પત્ની પણ ઓળખી નહીં શકી એટલે કે હા ચા બનાવો પરંતુ એક વાત કહેવાની છે કે આ ગામમાં એક મારા જેવો બહુરૂપિયો છે એ જરા આવે તો એને ભગાડી દે. હા વાંધો નહીં તમે આરામ કરો વાંધો નહીં તમે આંટો મારીને આવ્યા છો આરામ કરો ચા બનાવો. અને નગર શેઠ જે ઓરિજિનલ નગર શેઠ હતા રાઉન્ડ મારી અને પોતાના બંગલે આવ્યા. તો શું છે આજે સલામ બલામ કરતો નથી રોજ સલામ કરતો એ રીતે જતો થતો એ કિધર જાતા કે તું મને કોણ રોકાવડો મારો બંગલો છે અરે હટ હટ બરાબર. अबू मामून जाती थी पत्नी ऊपर थी जोती थी ए इसको आने नहीं देना अंदर हा सेठ कहे तो मारी पत्नी મને ઓળખતી નથી આ શું થઈ ગયું તને હું પગાર આપું છું આ મારો બંગલો છે મારા બંગલામાં મને જવા દે. તો કે ભાઈ એટલા તંદુરસ્ત છો કોઈ નોકરી બોકરી તો કરો આમ કોઈના ઘરમાં ઘૂસી જાવ સારું લાગે ભાગો અહીંયાથી. એનો શેઠને નવાઈ લાગી કે જે હું બીચ પર બોલેલો શબ્દો એ જ શબ્દો મને પાછા મળ્યા. કર્મનું આવું છે જેવા તમે કર્મ કરો ને એ પાછા મળે પણ આપણે કરેલા કર્મો ભૂલી જઈએ છે. શેઠને યાદ હતા એટલે એને સ્ટ્રાઇક થયું કે કંઈક તો ગડબડ છે. હું જે શબ્દો બોલેલો એ જ શબ્દો ભગવાન મને પાછા આપે છે. દુઃખી થઈ ગયા. ઘરમાં તો એન્ટ્રી નહીં મળી. જે વિચાર કરવા લાગ્યા હાલા હું કરોડપતિ રોડપતિ બની ગયો. એક જ વારમાં રોડપતિ બની ગયો. ઘરબાર વગરનો ધન વગરનો બધા વગરનો બની ગયો. દુઃખી થતા 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 ગયા વિચાર કરવા લાગ્યા. તેમને વિચાર આવ્યો કે રાજાને જઈને મળે ગામના રાજાને જો મારી અંદર પોતાનું તો અરીસો મળે તો જોઈ શકે કે મારી અંદર કઈ પરિવર્તન છે કે આ લોકો મને ઓળખતા નથી. એટલે રાજા પાસે ગયો. રાજા કીધું આવો આવો નગર શેઠ કેટલા દિવસે આવ્યા. હા શાંતિ. રાજા ઓળખો છો ને તમે? અરે યાર તમે તો ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છો કેટલા પૈસાદાર છો બંગલા છે ગાડી છે તમે ડોનેશન આપો છો તમને કેવી રીતે ભૂલાય. બરાબર સાચી વાત તમે જ એક છો કે તમે મને ઓળખી લીધા પરંતુ મારી સાથે છે ને એવું બન્યું કે હું મારા બંગલે જતો તો મને કોઈ ઓળખતું નથી. મને મારા બંગલે જવા માટે કોઈ પરવાનગી નથી આપતું. મારા બંગલામાં મને કોઈ જવા. શું વાત કરો શેઠ આવું થઈ ગયું. હમણાં જ સિપાહીઓને મોકલો. સિપાહીઓ ગયા અને જોયું
નગર શેઠ જેવો જ એક્ઝેક્ટ નગર શેઠ એના ઘરમાં છે. એટલે સિપાહીઓ પણ કંઈ કરી ન શકે. ચોર હોય તો એને કાઢે. આ તો એને નગર શેઠ જ દેખાયો. નગર શેઠ સિપાહીઓ કે શું કરું? આ તો બગલામાં જે છે એ તો નગર શેઠ છે. ગામના નગર શેઠ હોય એને બધા જ ઓળખતા, સિપાહી રાજા બધા જ ઓળખતા. પાછા એવા સિપાહી, નહીં રાજા, નગર શેઠ તો એના બંગલામાં છે, આ કોણ છે ખબર નહીં. બોલો સાચો શેઠ હતો. એને કીધું રાજા હું સાચો નગર શેઠ છું, હું તમને એ જ કહેવા માંગુ છું કે કોઈક ગડબડ છે મારા ઘરમાં, એ મારા જેવો જ કોઈ ઘૂસી ગયો છે, એટલે હવે મને ઘૂસવા નથી દેતા. તો શું કરીએ? રાજાએ કીધું તો એક કામ કરો, મારા ઘરમાં છે ને હિસાબના ચોપડા છે, એ મંગાવો. એક દિવસ પહેલો દિવસ હોય એને કઈ હિસાબના ચોપડા ખબર હોય ના ખબર હોય, બિઝનેસના ને બધું ના ખબર હોય, કોઈ ખોટો વેશ લઈને આવ્યો હોય તો એને ખબર ન હોય. હિસાબના ચોપડા મંગાવો, હું બધું જોયા વગર કહી દઈશ. તો રાજા કે હા આ પરીક્ષા બરાબર છે. બંને કે ઓલા જે નગર શેઠ જે ઘરમાં છે ને એને પણ બોલાવતો હોય ને હિસાબના ચોપડા લેતો હોય. બંને રાજા સામે આવ્યા. બેવ નગર શેઠ એક સરખા. રાજાને પણ ચક્કર આવી ગયા. એટલે આમાં સાચું કોણ? તો રાજાએ હિસાબ જોયો અને હિસાબ જોઈને કીધું કે બોલો ચલો એક વર્ષનો હિસાબ બોલો. એટલે ઓલા જે સાચા નગર શેઠ હતા ફટ 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 બધો આટલાનો બિઝનેસ થયો, આમ થયો, આટલો પ્રોફિટ છે અને આટલા બેલેન્સ છે, આની પાસેથી આટલા લેવાના, બધું બોલી ગયા. તો ઓલો જે સાધુ નગર શેઠ બોલ્યો ને બનેલો કે રાજા હું 2 વર્ષનો હિસાબ આપું. 2 વર્ષનો હિસાબ બોલી ગયા. આટલા 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 આ વર્ષે નહીં, ગયા વર્ષે પણ એની સાથે આ ધંધો કર્યો હતો ને આટલા એને નહોતા, એ પણ એટલા બાકી ને એટલા ગયેલા છે. 2 વર્ષનો હિસાબ. એટલે સાચા નગર છે કે હવે તમારે 3 વર્ષમાં 3 વર્ષનું તો ખબર ન હોય. કોઈને ખબર હોય 3 વર્ષનો હિસાબ? 2 વર્ષનો એ ખબર ન હોય. હે સાચા નગર છે તો મોટા પડી ગયા. એટલે રાજાએ चल निकल इधर से, चल निकल इधर से, झूठ बोलता है. પછી ઓલા સાધુ હતા ને જે નગર શેઠ માફ કરો, હા તમે તમારા ઘરે જાઓ, તમારા ચોપડા લઈને જાઓ. આ બનાવટી આવી ગયો એટલે મારે તમને બોલાવવા પડ્યા અને તમને તકલીફ આપવી પડી. કઈ નહીં, તમે બરાબર, તમે તમારી શાંતિ રીતે જીવો. તો સાચો નગર શેઠને સિપાહીઓ દ્વારા ધક્કો મારીને એને બહાર કઢાવ્યો. દુખી થઈ ગયો. દરિયા કિનારે ફરવા લાગ્યો. શું કરવું જસ્ટ ઇમેજિન કરો તમારી સાથે આવું થાય તો શું થાય. શું કરું જે સાધુ નગર શેઠ બને પણ એના ઘરે ગયો, ચોપડા મૂક્યા બેડ પર અને આવું છું થોડી વારમાં અને એ દરિયા કિનારે ગયા. હવે સાધુનો વેશ હતો, વેશ બદલી ગયો, સાધુનો વેશ હતો અને એને નગર શેઠ આંટો મારતા હતા ને દુખી મારતા હાથ દઈને શેઠ રામ રામ. એક અવાજ એને ઓળખાઈ ગયો. કારણ શું કે એ અવાજ રાજાને ત્યાં પણ સાંભળ્યો હતો અને બીજ પર પણ સાંભળ્યો. એટલે રાજાને ત્યાં નગર શેઠના રૂપમાં અવાજ સાંભળ્યો અને અવાજ તો ઓળખી કાઢ્યો. એટલે જોયું અને આ સાધુ છે અને આનો જ અવાજ મેં રાજાને ત્યાં સાંભળ્યો હતો. એટલે ઓળખી ગયા. સાધુ તમે નગર શેઠ બન્યા હતા? રામ રામ બોલ, રામ રામ. ચરણે પડ્યો અને કે રામ રામ. હવે મને ખબર પડી ગઈ કે મારા જીવનમાં શું ખૂટતું હતું. મારા જીવનમાં મને ધનનું અભિમાન હતું એટલે હું ભગવાનનું નામ લેવા તૈયાર નહોતો. હવે હું ઓળખી ગયો કે મારે જીવન કેવી રીતે જીવવાનું છે. ભગવાનનું નામ લેવાનું છે, ભગવાનના રસ્તે ચાલવાનું છે. આ ધન કોઈ કામ નથી આવવાનું. એક દિવસમાં રોડપતિ બની ગયો એટલે એની આંખ ઉગડી ગઈ કે આ ધનનું અભિમાન કર્યું, ભગવાન ધારશે તો એક દિવસમાં રોડપતિ બનાવી દેશે. આ ભગવાનનું નામ એને શરૂ કર્યું. એટલે આપણે બધાએ પણ શું બાકી રહી ગયું છે? ધનનું અભિમાન મૂકી અને પરમાત્મા તરફ ચાલવાનું છે. ખુદને મળવાનું છે. એ 4 લાઈન છે, ફરી યાદ કરી લો ને ફરી ઉતારજો. ખુદની સાથે મળવાનું બાકી રહી ગયું, ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું. બહાર બહુ ફર્યા, બહુ ધન મેળવ્યા, બહુ ભોગ મેળવ્યા, બહુ સુખ બહાર શોધવાની કોશિશ કરી. હવે અંદર શોધવું, અંદર ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું. ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની. હવે ટીકા કરવાનું છોડી દેવાનું છે.
ઓલા શેઠે સાધુની ટીકા કરી, કરોડપતિ પરથી રોડપતિ બની ગયો. રામનું નામ નહીં લીધું અને ટીકા કરી કે યાર તું ભીખ માંગતા હે, આવી ટીકા કરી. તમને ને મને ખબર નથી સામે વાળો કોણ છે અને કઈ સ્થિતિમાં છે, આપણે શેના માટે ટીકા કરવાની છે? ખુદને પારખવાનું છે, બીજાને આપણે પારખવામાં આખી જિંદગી કાઢી. બીજો કેવો છે એ જોવામાં આખી જિંદગી કાઢી. પોતાને જુઓ, પોતે કયા સ્થાન પર છે, કઈ દિશામાં ચાલી રહ્યા છે, એ જો આપણને સમજાઈ જશે તો પછી બેડો પાર થઈ જશે.